સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આમ તો દુનિયાની અંદર કોઈ પણ એવું એક ક્ષેત્ર નહીં હોય કે જ્યાં વિઘ્નો નહીં આવતા હોય. ઘણી બધી વખત માણસના મનની અંદર એવા વિચારો આવતા હશે કે લાખો કે કરોડો રૂપિયાનું દર વર્ષે ટર્ન ઓવર થતું હોય તો એવા એકમની અંદર કે એવા કંપની કે ઉદ્યોગોની અંદર એ વિઘ્નો નહીં આવતા હોય. તો ત્યાં પણ વિઘ્નો તો આવે જ છે. દર વર્ષે દરેક ક્ષેત્રની અંદર દરેક મનુષ્યના જીવનની અંદર એ વિઘ્નો પ્રશ્નો આવે જ છે. આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે ધંધાકીય ક્ષેત્ર હોય કે રાજકારણનું ક્ષેત્ર હોય કે સામાજિક પ્રવૃત્તિઓ હોય, આ દરેક ક્ષેત્રની અંદર પ્રશ્નો આવે છે ને વિઘ્નો આવે છે. પણ જો સાચા અર્થની અંદર ભક્તિ માર્ગની અંદર પણ જો વિઘ્નો આવે ને તો મોક્ષ માર્ગ બગડે છે. એટલે જ તે ભગવાનની ભક્તિના એ વિઘ્નના માર્ગો એ કયા કયા છે? તો 3 મોટા વિઘ્નો છે જે ભગવાનની ભક્તિમાં આવે છે. એટલે જ તે સદગુરુ મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન આજ પૂછે છે મહારાજને ગઢડા પ્રથમના 8મા વચનામૃતની અંદર. તો શ્રીજી મહારાજે મુખ્ય એવા 3 મોટા વિઘ્નોની વાત કરવામાં એ આવેલી છે. આમ તો સંસારના ઘણા બધા કાર્યોમાં નાના મોટા વિઘ્નો આવે જ છે, પરંતુ જો ભક્તિમાં વિઘ્ન થવા લાગે ને તો જીવનું સારું થતું નથી, જીવનું રૂડું નથી થતું, અંતરમાં આનંદ કે શાંતિનો અનુભવ પણ થતો નથી. તો આજના પ્રવચનની અંદર ભક્તિમાં આવતા એ 3 મોટા વિઘ્નોની આપણે વાત કરવી છે. અને જો આ વિઘ્નો આવે છે તો મોક્ષનું કામ પણ બગડે છે. પણ આ વિઘ્નોને જો આપણે ઓળખી લઈએ તો કંઈ પ્રશ્ન થાય નહીં. કોઈક આપણને કહે કે જો આ ફેઝની અંદર કે આ ફ્યુઝની અંદર જો આંગળી નાખીએ ને તો મૃત્યુ પામીએ, ચોટ લાગે, તો આપણે ત્યાં ન જઈએ અને બચીએ ત્યાંથી. તો જો અગાઉથી આપણે સેફટી માટે અગાઉથી આપણે જાણી લીધું. કોઈક એમ કહે કે જો આ વસ્તુ આ વનસ્પતિ ખવાય નહીં, આ ઝેરી તત્વ આવે, આનાથી ચામડીના રોગો થાય, અંધાપો પણ આવે, તો આપણે એ વનસ્પતિને અડીએ પણ નહીં. આપણને એવું કહેવામાં આવ્યું છે કે દરિયાની અંદર એ નાહવું જોઈએ નહીં, અને જો દરિયામાં જાશું અને પડશું તો આપણું મૃત્યુ થશે અને આપણે ડૂબી જશું. તો જો દરિયાથી આપણે દૂર રહીએ. આ જે તરી શકતા હોય એ પણ બહુ દૂર તો નહીં જ જાય. તો જો અગાઉથી જાણી લીધું તો આપણે ત્યાંથી બચી શકીએ છીએ. તો એવી જ રીતે આ ભક્તિમાં આવતા તે 3 વિઘ્નોને જો આપણે જો જાણી લઈએ અગાઉથી તો કંઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણા ભક્તિ માર્ગની અંદર આવે નહીં. તો પ્રથમ વિઘ્નની આપણે વાત કરીએ. આજે આપણે 3 વિઘ્નની એ વાત કરવી છે અને એ 3 વિઘ્નો મોટા છે. આ 3 વિઘ્નો આપણે સમજી લઈએ તો ક્યારેય તે ભક્તિની અંદર આપણને પ્રશ્ન નહીં થાય. તો પ્રથમ જ તે વિઘ્ન એટલે કયું વિઘ્ન? તો પોતાને દોષ ન ઓળખાય ને એ મોટામાં મોટું વિઘ્ન ગણી શકાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણે ગરડા અંત્યના 8મા વચનામૃતની અંદર એ પોતે જ જણાવે છે કે પોતાનો દોષ નથી દેખાતો ને બીજાનો દેખાય છે તો મહિમાનો ભંગ થઈ જાય છે. તો જો એ મોટામાં મોટું વિઘ્ન છે. બુરા દેખન મેં ચલા બુરા ન મિલ્યા કોઈ, જો ખોજા ઘટ આપકા તો મુજસે બુરા ન કોઈ. ખરેખર આવું જ તે આપણા જીવનની અંદર જોવા મળે છે. આપણે ઘણા બધા બહારનું આપણે ખોટું દોષો જોઈએ છે પણ પોતાના દોષ આપણને ઓળખાતા નથી. સભામાં બેઠા હોય અને કોઈક 2-5 મિનિટ મોડા આવે ને તો આપણને એનો દોષ પ્રથમ દેખાઈ જાય કે ટાઈમે કોઈ આવતું જ નથી,
પણ આપણે સમયસર આવતા નથી એનું શું? પણ આપણને આપણો એ દોષ દેખાતો નથી. કોઈક સત્સંગી હોય, કોઈક ગુણભાવી હરિભક્ત હોય, એ બહાર કંઈક એ લસણ ડુંગળીવાળું જમતા હોય, પાણીપુરી જમતા હોય અને એને આપણે જોઈ ગયા હોય તો આપણે તરત એનો અવગુણ ગાઈ નાખીએ કે આટલા બધા સમયથી સત્સંગ કરે છે તોય તે આનામાં નિયમ ધર્મની તો વાત આવતી જ નથી. ને આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં ગયા હોય ને ત્યારે ડુંગળી લસણવાળું જમી લેતા હોય તો આપણો દોષ આપણને દેખાતો નથી. અરે કોઈક વિદ્યાર્થી હોય તો એને પણ પોતાની ભૂલ દેખાતી નથી અને કોઈક ભૂલ એને બતાવે તો પાછું એને ગમતું નથી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો કહેતા કે કોઈક મારી ભૂલ દેખાડે ને તો મને બહુ ગમે. શા માટે? ગુરુ એનાથી સુધરાય. પણ આપણે તો સુધરવા માંગતા જ નથી. એટલે કોઈક આપણી ભૂલ દેખાડે તો એનો આભાર તો માનતા નથી, પણ આપણે એનો અવગુણ ગાઈએ છીએ. તો જો આ મોટામાં મોટો છે ને એક વિઘ્ન ગણી શકાય, પોતાનો દોષ નથી ઓળખાતો. જાપાનની એક છે ને વિશાળ કંપનીના 4 મુદ્રા લેખ રહ્યા ને આપણે સમજવા જેવા છે. પહેલો મુદ્રા લેખની અંદર શું કહેવામાં આવે છે કે વી કેન ઓલવેઝ સેલ. આમ તો જાપાન દેશનું નામ આપણે સાંભળ્યું ને એટલે ધ રાઇઝિંગ ઓફ સન, એટલે ઉગતા સૂરજનો દેશ, ખોબા જેવો દેશ છે, ગુજરાત કરતાં પણ નાનો દેશ, પણ તમે જો વિકસિત દેશ છે. તેમની પાસે એવા વિચારોનું વાવેતર છે, એવા અભિગમો છે, અને એ અભિગમથી એ શિક્ષણના લીધે એ ઉગતા સૂરજનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પ્રથમ જ તે મુદ્રાલેખમાં જણાવે છે કે વી કેન ઓલવેઝ સેલ, એટલે આપણે કોઈ પણ વસ્તુ છે ને વેચી શકીએ. હવે આપણને મહારાજ સ્વામીની વાતો મળી છે અને એ આપણને પ્રાપ્તિ થઈ છે અને આપણો આ સિદ્ધાંત સાચો છે, આ ગુરુ સાચા છે, આ ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન સાચા છે. હવે આ જ્ઞાની કે અજ્ઞાનીને દરેકને જરૂર છે. જો દરેકને શાંતિ જોઈએ છે, દરેકને પરિવારમાં શાંતિ જોઈએ છે, દરેક પોતાના બાળકો સંસ્કારી થાય, શ્રવણ જેવા થાય, નચિકેતા, પ્રહલાદ, ધ્રુવ, અર્જુન, એકલવ્ય જેવા થાય ને દરેકની ઈચ્છા છે. એટલે દરેકને સંસ્કારની જરૂરત છે, દરેકને એવા સંતાનો જોતવા જ છે, એવા સંસ્કારિત. તો એના માટે આ જે સિદ્ધાંત છે અને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને આ વાતો, અરે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા સબ દર્દો કી એક દવા ઘર સભા. તો ઘર સભા ગમે તે કરે એના જીવનની અંદર એ શાંતિનો અનુભવ થાય જ. તે 1970ના દાયકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ આ બોલેલા છે. આજે કેટલા બધા વર્ષ થઈ ગયા, 30 વર્ષ એ ગણો, 25 વર્ષ આ ઉમેરો, અંદાજિત 55-56 વર્ષ જેટલા થયા, પણ એ વાક્ય આજે પણ જો સાચું છે, સનાતન વાક્ય છે. 100 વર્ષ પૂર્વે ઘરમાં શાંતિ હતી તો એનો મૂળમાં અંદર શું હતું? ઘરના બધા સભ્યો એ કોઈક ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે રામાયણ હોય, આ બધાનું વાંચન કરતા હતા. ભલે તમે શિવજીમાં માનો, શિવ પુરાણ વાંચો, રામ ભગવાનમાં માનો તો કંઈ વાંધો નહીં, રામાયણ તમે વાંચો, શ્રી કૃષ્ણ ભગવાનને માનો તો ભાગવત હોય કે એમના ચરિત્રોનું તમે એ રસપાન કરો. એ તમારા બાળકોને એ નચિકેતા કોણ, ધ્રુવ કોણ, પ્રહલાદ કોણ, આની તમે વાતો પહેલા કરતા હતા, અત્યારે જો એ ભૂલાય છે. એટલે ખરેખર જ્ઞાની કે અજ્ઞાની બધાની જરૂર છે. એટલે આપણે આ વાત રહીને દરેકને પહોંચાડવી આપણી ભક્તિ છે. અને એના માટે દરેકમાં સારપ દેખતા શીખીએ તો જ બળમાં રહેવાય. બાકી બધાયમાં અવગુણ આવે તો આપણે કોઈ વ્યક્તિ સાથે આપણને રહેવું ન ગમે. શું તમે તમારા ધર્મપત્ની સાથે નહીં ઝઘડ્યા હોય? શું તમારા માતા પિતાએ તમને નહીં માર્યા હોય, ટોક્યા હોય, વઢ્યા હોય? તોય આપણે કેમ ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીએ છીએ? કેમ? કારણ કે એ મારા માતા પિતા છે, એ મારા ધર્મપત્ની, સમજી ગયા છીએ. તો એવી જ રીતે દરેકમાં ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીએ, દરેકમાં સારું જોઈએ. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાના ભલામાં આપણું ભલું, આ જીવન ભાવના જો આવી જાય ને તો યથાર્થ રીતે આપણી ભક્તિ કહી શકાય. એટલે જો પોતાનો દોષ રહ્યો ને એ આપણે ઓળખવાનો છે ને બીજાનામાં તો આપણે ગુણગ્રાહક દ્રષ્ટિ રાખવાની છે. યોગી બાપા કહેતા, યોગી ગીતામાં જ તે લખેલું છે કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. કેમ ન આવે? કારણ કે સત્સંગી તો છે ને, મંદિરે તો આવે છે ને. તો એમ બધાયમાં આપણે સારપ દેખતા શીખીએ તો જ બળમાં રહી શકાશે. આ જ જાપાનની એ બીજા મુદ્રા લેખની અંદર એવી વાત આવે છે કે નો કસ્ટમર ઇઝ રોંગ,
એટલે આનું ગુજરાતી શું થાય? કોઈ પણ ગ્રાહક છે ને ખોટો નથી. એટલે આ કેમ ખોટો નથી? એ ભલે ગમે એટલી વસ્તુ જોઈ ગયો આપણી દુકાનમાં, આપણી વસ્તુ જે પ્રોડક્ટ આપણે વેચીએ છીએ, આપણે એને સમજાવી ન શક્યા, એ આપણી ભૂલ છે, આપણી ખામી છે. બાકી એ ખોટો નથી, આપણે ખોટા છીએ. તો જો આપણે પણ કોઈ પણ સત્સંગી સામાન્ય નથી, એટલે ક્યારેય ગ્રાહક, એટલે કોઈ પણ સત્સંગી ખોટો નથી ને સામાન્ય નથી. આ વાત જ્યારે દ્રઢ કરીને રાખીએ ને ત્યારે આપણને કોઈના અભાવ અવગુણમાં ન પડીએ, દ્રોહ પણ ન કરીએ અને દોષ પણ ન દેખાય. બાકી જો અભાવ અવગુણ રહ્યા ને, એ યાદ રાખજો કે એ ઝેર પીવાનો જ વારો છે અને એનાથી આપણા જીવની અંદર દુઃખ જ આવવાનું છે. ત્રીજી આ વાત એ છે મુદ્રા લેખની અંદર કે વોટ એવર ઇઝ રોંગ વિથ અસ, કે જો આપણે આપણો માલ કોઈને વેચી ન શક્યા ને એટલે નહીં, એટલે સ્વાભાવિક રીતે સત્સંગ આ સ્વીકારવા સમજાવી શક્યા નહીં ને આપણી ખોટ છે, સામેવાળાની થોડીક પણ ખોટ છે નહીં. તો એવી રીતે આપણે પણ આ વાતને સમજવાની છે. હવે આ ત્રણની વાતની સાથે સાથે ચોથી વાત તો ખૂબ અગત્યની છે અને એ છે ને દરેક વ્યક્તિના જીવનની અંદર આવવી ખૂબ જરૂરી છે. એ મુદ્રા લેખની અંદર ચોથું વાક્ય એવું છે કે વી કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ, કે આપણે આપણી જાતમાં સતત સુધારો લાવીએ. માણસ જો સુધારો કરતો નથી ને એટલે જ તે પોતે આગળ વધી શકતો નથી. અને આ જે ચાર વાતો રહીને, આ જે વાત રહીને ચોથી વાત કે સતત સુધારો પોતાની જાતને, તો નથી કરી શકતા, એટલે જ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકતા નથી. હવે આ ચાર મુદ્રાને તમે જુઓ કે આપણા જીવનની અંદર ચરિતાર્થ આપણે કરીએ તો કોઈ પણ કંપનીનો હોય, જાપાનની કંપની નહીં, કોઈ પણ કંપનીનો હોય, એ માર્કેટની અંદર જરૂર સફળ થાય ને થાય. એટલે કોઈ પણ માણસનો ને ખરાબ હોતો નથી. જે કંઈ ભૂલ છે એ આપણી જ છે. જો આવી સમજણ હોય ને તો ક્યારેય સત્સંગમાં પાછા ન પડાય. બાકી જો ભક્તિમાં આવતો આ મોટામાં મોટો વિઘ્ન છે કે આપણને આપણા પોતાના દોષ નથી ઓળખાતા. સામેવાળા વ્યક્તિના આપણે દોષો જોઈએ છીએ, આપણે એમની ભૂલો જોઈએ છીએ, પણ આપણે જે ભૂલ કરીએ છીએ તો એ ભૂલ આપણે સુધારતા નથી. એટલે આપણે બીજા ઉપર ભૂલો નાખતા ફરીએ છીએ ને, એ જ પતનનું મુખ્ય કારણ આપણે ગણી શકીએ. જેમ વાંક દેખા ઊંટે બધાયની જો ખરાબી જોઈ કે પોપટની તો ચાંચ વાકી, ભેંસના તો સિંગ વાંકા, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાકું આપના 18 છે. ઊંટ હોય તો બધાયના અવગુણક, જો તારી પોપટ રહે ને તો તારી જો ચાંચ વાંકીશ, ભેંસ તો તારા શિંગણા વાંકા છે, તો આવા બધાના આપણે અવગુણ ઊંટ ગાય પણ પોતાના 18 અંગ વાંકાશ, તો એ દેખાતા નથી. એવી સ્થિતિ આપણી પણ જોવા મળે છે. તો આપણા પણ અનંત અવગુણો એ છે જ તે, પણ આપણને દેખાતા નથી અને બીજાના દોષો આપણે જોયા કરીએ છીએ. એ જ ભક્તિમાં મોટું વિઘ્ન છે. એટલે પોતાના દોષો કેવા હોય, પોતાની પીઠ પાછળ લખેલા હોય, એટલે આપણને દેખાતા નથી. પણ સામેવાળા વ્યક્તિના, બીજાવાળા વ્યક્તિને આ પીઠમાં આમ ચાલતો જાય ને એટલે એના આપણને દેખાઈ આવે, પણ આપણા પાછળ છે એટલે આપણને દેખાતા નથી. જો ઇતિહાસમાં આવા ઘણા બધા દ્રષ્ટાંતો છે. મત્સ્યાના ફૈબા હતા, તેમને હઠનો સ્વભાવ હતો. એમનો સ્વભાવ એમને દેખાણો નહીં. મહારાજે કીધું તમે અમને કેવા જાણો છો? આમ કહેવાય ને કે બધી પ્રકારની નિષ્ઠાની, પતિવ્રતાની ટેક બધાય મહિમા કહી દીધું, પણ તોય શું કીધું, આ વ્યવહાર તમને ન કંઈ, એમાં કંઈ ખબર ન પડે તમને આમાં, અને તમે જે કરો એ બધી તમારી લીલાઓ છે. પાછું એવું સમજીને પાછું જો હઠનો સ્વભાવ ન મૂક્યો, ઝીંઝા વદનના અલૈયા ખાચર, માનનો સ્વભાવ ન મૂક્યો, ગઢડાના જીવા ખાચર તમે જુઓ કે શ્રીજી મહારાજ પ્રત્યે ભક્તિવાળા હતા, પણ જો એનામાં રહેલા હઠ, માન ને ઈર્ષા, એ જીવા ખાચર દાદા ખાચર પ્રત્યે ઈર્ષા કરતા, તો છેલ્લે એ સત્સંગમાંથી ગયા તે ગયા. તો જો આવી રીતે થાય છે, કારણ કે પોતાના સ્વભાવ કે પોતાના વિષયો જે કરે છે, પંચ વિષયો પ્રત્યે આસક્ત છે, એમાંથી જ્યાં સુધી એ પોતે ઓળખી નહીં રાખે ત્યાં સુધી અશાંતિ અશાંતિ ને અશાંતિ જ છે. આજ નહીં તો આવતીકાલ સત્સંગમાંથી એવા ભક્તો હોય છે ને, એ પોતે પડી જ જાય. એટલે જ ભક્તિમાં મોટામાં મોટું વિઘ્ન છે કે બીજાના દોષ દેખાય પણ પોતાના ન દેખાય. આવા 2-3 ઉદાહરણો નથી, પણ આ હઠ કે માન કે ઈર્ષાના લીધે ઘણા પ્રશ્નો થતા જોવા મળે છે. તમે જો મોટા ગોખરવાળાના હરખા પટેલ, તો એ પોતે ગુણાતીતાનંદ સ્વામીએ ખાલી એટલું જ કીધું, પગ ધોઈને આવો પટેલ. તો એમને ખોટું લાગી ગયું
કે મને કેમ આવું કીધું? હું આટલી બધી સેવા કરું છું, ભક્તિ કરું છું, સમાગમ કરું છું, કથા વાર્તા સાંભળું છું. જો માનનો સ્વભાવ આવી ગયો અને આ દેહાભિમાનના લીધે, આ દોષના લીધે એ પોતે સત્સંગમાંથી વહી ગયા. પગ ધોવા ગયા તે ગયા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે હજી પણ એ પગ ધોઈને આવ્યા નથી. પગ ધોવા ગયા તે ગયા. તો જો પોતાનો દોષ એમને ન દેખાણ્યો. હવે સ્વાભાવિક રીતે ચોમાસાનો સમય છે, સભા મંડપની અંદર એ બધા બેઠા હોય તો ત્યાં બીજું બગડે અને બીજા બેસી ન શકે, એટલે એવી વ્યવસ્થા રાખેલી હતી પગ ધોઈને આવવાનું. પણ જો એ પગ ધોવા ન ગયા અને ખોટું લાગી જાય. લંડનમાં સ્વામિનારાયણ મંદિરમાં એક જણને છે ને કોઈકે રોક્યો કે આવા મોટા લાંબા વાળ આપણને શોભે? તો એ દિવસથી એ પોતે સત્સંગમાંથી વહી ગયો. જો માન આવી ગયું એટલે કોઈને કંઈ કહેવાતું પણ નથી. તો જો સત્સંગની અંદર યાદ રાખવું, સત્સંગમાં આપણે આવ્યા, આપણને ભગવાનને સંતે સ્વીકાર્યા ને એ આપણે બહુ મોટી આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કહેવાય, કરુણા કહેવાય અને એ દયાળુ સ્વભાવ કહેવાય. પણ હવે આ સત્સંગમાંથી આવ્યા પછી તે જો આપણે આવા સ્વભાવો ન મૂકીએ ને પોતાના દોષો આપણે ન ઓળખીએ તો યાદ રાખજો, આજ નહીં તો આવતીકાલ એ વિઘ્ન આવશે ને આવશે જ તે. શ્રીજી મહારાજે ભાગવત રસજ્ઞ રાઘવાનંદ સ્વામીને કોઈક વાંક કારણે ચીટીઓ ભર્યો તો ખોટું લાગી ગયું, તો ઘરે જતા રહ્યા અને ગૃહસ્થ થઈ ગયા. તો મહારાજે કીધું કે એ નાના હશે ત્યારે એના માતાએ ચીટીઓ નહીં ભર્યો હોય. અને રાઘવાનંદે તમને માં જેવાય ન જાણ્યા, એ જ આ ઉદાહરણ દ્વારા ખબર પડી જાય ને આપણને. તો જો ભગવાન અને સંત એ આપણને ઠપકો પણ આપે, પણ આપણે સમજવાનું શું? વોટ એવર ઇઝ રોંગ વિથ મી. અને ખરેખર કોઈ ગ્રાહક ખોટા નથી, આપણે સમજાવવામાં કંઈક ખામી રાખેલી છે એમ આપણે સામેવાળા કોઈ ખોટા નથી, આપણે કંઈક સમજવાનું બાકી રહી ગયું છે. આપણે એવી સમજણ નથી કેળવેલી કે જેથી આપણે સત્સંગમાં આપણે રહી શકીએ. જો યાદ રાખવું, સત્સંગનો તમે ત્યાગ કરશો ને તો ભગવાનને સંતને કંઈ ખોટ જવાની નથી. એ તો કેવું છે, જેમ સમુદ્રની અંદર માછલી કે મગર કે કરચલાઓ એ પોતે રીસાઈ જાય, એ અમાર નથી રહેવું તો કાંઈ સમુદ્રને કંઈ નુકસાન ન થાય. નુકસાન કોને થાય? એ માછલીઓ, કરચલાઓ ને એ બધા મગરને જ થાય. કારણ કે એ સમુદ્રમાં રહેશે તો જીવી શકશે, તો એને ખોરાક મળશે અને પાણીનું એનું જીવન છે. તો એમ છે ને, આપણે સત્સંગમાં રહ્યા તો એ ફાયદો છે ને એ આપણને સત્સંગમાં વહી ગયા તો નુકસાન આપણને જવાનું. નુકસાન કાંઈ સત્પુરુષ કે ભગવાનને કંઈ થવાનું નથી. એટલે સમજણ એવી તો સારી કેળવવી જોઈએ. હવે વચનામૃતનું વાંચન કરીએ નહીં, સ્વામીની વાતો સરખી રીતે સમજીએ નહીં અને આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો કંઈ ખબર ન હોય ને અર્થઘટન મન ફાવે એમ કરીએ આપણે, તો આપણા જીવનની અંદર હજી આપણે સરખું સમજા ન કહેવાય. દર્પણમાં કોઈ દોષ છે જ નહીં. હમ ભલા તો જગ ભલા. આ કહેવતો થોડીક આપણા મનની અંદર આપણે દ્રઢ કરીને રાખવાની. ઘણા તો એ કંઈ પોસાય સમય આ ઉત્સવમાં આપ્યો જ ન હોય અને લેવા દેવા વગરના અવગુણ લેતા હોય, હજી તો કંઈ સેવા ભક્તિ કંઈ કરી જ ન હોય. અને તોય તે તમે જો કે આ દાળ આવી હોવી જોઈએ, આ વ્યવસ્થા આમ કરવી જોઈએ. હવે એટલા બધા લાખો એ હરિભક્તો આવવાના હોય, કંઈક એવી અસગવડતા થઈ જાય, ઘરે 5 સભ્યો કોઈક મહેમાન આવે ને તોય તે આપણે કેટલું ટેન્શન હોય છે, તોય તે આપણે ખાવાનો જે ભોજન હોય ને પૂરતું બનાવી શકતા નથી. તો હવે આ તો લાખો હરિભક્તો હોય, કંઈક અગવડતા સગવડતા થવાની છે, માન મોટપમાં કંઈક પ્રશ્નો થવાના છે. બધાય તે કંઈ હજારો હાથો છે નહીં. પણ જો માણસને પોતાનો દોષ દેખાતો નથી, પોતે એ કાર્ય કરે તો ત્યારે પાછો એને કરવું નથી અને પાછું એના અભિગમો કહેવા છે. તો આ એક વિઘ્ન છે, જો મોટામાં મોટું વિઘ્ન ગણી શકાય. પોતાના દોષ નથી ઓળખાતા ને એ જ તે તો પોતાના દોષો આપણે ઓળખીએ, પોતાની ભૂલો આપણે સ્વીકારીએ અને સ્વીકારવાથી સુધારો થશે. બીજું વિઘ્ન કયું છે ભક્તિના માર્ગની અંદર? તો એ ભગવાનના ભક્તમાંથી મન નોખું પડી જાય ને એ છે. કારણ કે પતિ પત્ની ભેગા રહેતા હોય પણ જો મન નોખા હોય તો જીવન જીવવાની મજા આવે? એ પતિ સાથે કે પત્ની સાથે રહેવાની ન મજા આવે. તો એમ સત્સંગમાં રહેતા હોય ને કોઈને કોઈની સાથે બને નહીં, ભેગા બેસી શકાય નહીં અને વળી કહેતા રહે કે પેલા સાથે ફાવતું નથી ને ઓલા મંડળ સાથે, ઓલા ભક્ત સાથે મને સેવામાં ન જોડતા, હું સેવા નહીં કરું. તો હવે યાર પહેલા સાથે ફાવતું નથી
તો ખરેખર એ ભગવાનનો ભક્ત છે. તો જો એનો યથાર્થ મહિમા આપણે સમજ્યા નથી. એકવાર છે ને આવું કહેનારને શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે અક્ષરધામમાં શું કરશો? તે એ ભાઈએ શું કીધું? ત્યાં પણ હું જુદો બેસીશ. તો શાસ્ત્રીજી મહારાજે શું કીધું? તું અક્ષરધામમાં જઈશ તો ને, તો તું જુદો બેસીશ ને. તો જો લેવા દેવા વગર આપણે મન નોખું પડી જાય અને ક્યાંક જવાનું હોય ને ક્યાંક પહોંચી જઈએ, એટલે મને જ ભૂલી ગયા, મને જ બોલાવ્યો નહીં. હવે આવી બધી ઘણી બધી અપેક્ષાઓ રહીને, ઈચ્છાઓ રહીને, એનાથી તે મન નોખું પડી જાય. અને પછી સત્સંગની અંદર એ ભક્ત સાથે, સંત સાથે એ આપણને મજા આવતી નથી. પછી એ કથા વાર્તા કરે ને તોય આપણને નથી ગમતું. મુક્તાનંદ સ્વામીએ સાચું જ કીધું છે ને કે થઈ એકના પ્રભુને ભજીએ. એટલે સંપ સુહદભાવ એકતા સાથે જો આપણે આગળ વધીશું તો એ સંપીલો પરિવાર ભગવાનને સંતને ગમે છે. અને પ્રસંગો તો બનવાના જ છે, ભગવાન પરીક્ષા લેવાના જ છે. પણ મહિમા એ સહિત જો ભક્તિવાળાને છે ને દોષ માત્ર દેખાય નહીં, એને સામેવાળા ભક્તનો મહિમા જ દેખાય. સન 1962ની અંદર યોગીજી મહારાજના વરદ હસ્તે શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન મેળાવ, એની અંદર છે ને મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ કરેલો ઉત્સવ. એટલે રાવજીભાઈ નામે એક હરિભક્ત હતા, યોગીજી મહારાજ માટે ટોપલો ભરીને હાર લાવેલા. તો એ બધું સિંહાસન પાસે મૂક્યા, પણ હાર તોરામાં અર્પણ કરવાનો સમય થયો ને ત્યારે મળ્યા જ નહીં. કેમ કે રાવજીભાઈ રસોડે સેવામાં ગયા હતા. એટલે એવામાં એ હાર કોઈકે પહેરાવી દીધેલા. પછી એમણે વિચાર્યું કે પહેરાવ્યા હશે તો સ્વામીને જ તે, અને આપણે જ્યાં અર્પણ કરવાના હતા ત્યાં થઈ ગયા, તો આપણે સ્વામીશ્રીને પગે લાગી લઈએ. તો જો આવા સમયે ઝઘડો થાય કે ન થાય, કે મારા હાર બીજો પહેરાવી ગયો, મેં આટલો બધો મહેનતથી બનાવેલા હતા. પણ જો એમને મોટું મન રાખ્યું, એ દરેકે શીખવાનું છે ને સમજવાનું છે. એક આ રાવજીભાઈએ આવી રીતે મનમાં આવો વિચાર રાખ્યો, તો જો કોઈ ભક્તમાંથી, કોઈ સત્પુરુષમાં, સંતમાં મન નોખું ન પડ્યું, તો એવું આપણે બધી ક્રિયાઓની અંદર રાખવાનું છે. ઘરની અંદર પણ ઝઘડો થાય છે તો ત્યારે જો આપણે મનને મનાવી જ લઈએ છીએ ને, અને એ વ્યક્તિ સાથે મન આપણે મનાઈ નાખીએ છીએ, એટલે કોઈ પ્રશ્ન થતો નથી. બાકી જો મન નોખા થઈ જાય, અન્ન પણ નોખા થઈ જાય, અને છેલ્લે છૂટાછેડા સુધી પ્રશ્નો થતા જોવા મળે છે. તો આ એક વિઘ્ન છે. એટલે ભગવાનના ભક્તમાંથી મન નોખું પડી જાય ને, તો એવું આપણે કામ કરવાનું નથી. અને એ થશે તો આપણે સત્સંગમાં એ જે યોગી બાપા કહે છે ને, કેસર કેરી જેવું સુખ આવે, અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. પણ એ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે મન નોખું પડી જાય. અને ત્રીજું વિઘ્ન એટલે કયું? બેપરવાઈ, જેને ગાફલાઈ કે આળસ પણ કે. આ મોટામાં મોટું વિઘ્ન કહી શકાય. કેમ? યોગીજી મહારાજ કહેતા કે બેપરવાઈ એટલે શું? તો મનમાં એમ થાય કે શું અહીં જ કલ્યાણ લખેલું જ છે ને, ઘેર બેસીને માળા ફેરવશું અને મંદિરમાં ન આવે. તો આ જે રહ્યું ને એ બેપરવાઈ કહેવાય. સ્વમાન ઘસાય કે ધાર્યું ન થાય ત્યારે જો આપોઆપ બેપરવાઈ આવી જાય. ઘણા બધા તો કેવી ગાફલાઈ આળસ રાખે કે એવી એકાદશી બેકાદશી કોણ કરે, એવા નિયમો કોણ પાલન કરે, સમય પ્રમાણે બદલાવવું પડે. પાછા એવા મોળા શબ્દો સાંભળે. આમ તો કુસંગના જે પ્રકારો છે, અંતરનો કુસંગ, બહારનો કુસંગ, સત્સંગનોય કુસંગ હોય. ઘણા બધા કે એ તો ભાઈ જો સમય પ્રમાણે બદલાવવું પડે, જો ન બદલાઈએ ને તો પછી આપણે ફેંકાઈ જઈએ. એટલે એવી રીતના મોળા શબ્દો મનની અંદર નાખે અને નિયમોનું પાલન ન કરે કે બસ હવે ભગવાનને સંત મળી ગયા, કલ્યાણ થઈ ગયું, હવે આપણે કંઈ સાધન કરવાનું રહ્યું નથી, બસ બધું આવી ગયું, હવે આપણે તો વ્યવહાર સંભાળીએ, પૈસા કમાવીએ અને સંબંધો સાચવીએ. તો જો આવું રહ્યું ને બેપરવાઈ કહેવાય. તો આ બેપરવાઈના લીધે તે છે ને ઘણી બધી વખત કલ્યાણ આપણું અટકી જાય છે. એટલે ભગવાનના ભક્ત થકી બેપરવાઈ થઈ જાય, આ એ મોટામાં મોટું વિઘ્ન છે. તો આ ભગવાનની ભક્તિમાં આવતા 3 વિઘ્નો છે. પોતાનો દોષ ન ઓળખાય, ભગવાનના ભક્ત થકી મન નોખું પડી જાય, અને ભગવાનના ભક્ત થકી બેપરવાઈ થઈ જાય. તો આ 3 વિઘ્નોને આપણે ઓળખી રાખવા જોઈએ. ઓળખી રાખીશું તો ભક્તિના માર્ગની અંદર કંઈ પ્રશ્ન નહીં આવે. નકર પ્રશ્નોને સત્સંગમાંથી સાવ પડી પણ જશું અને સાવ સત્સંગ ચૂથાઈ પણ જશે. તો ભક્તિ માર્ગની અંદર આગળ વધવા માટે આ 3 મોટા વિઘ્નોને આપણે નિર્વિઘ્ન પાર કરીને સમજી રાખીએ, એવી સમજણ કેળવીએ કે જેથી આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ જે ભક્તિમાં આવતા 3 વિઘ્નો
એ અમને આવે નહીં, અને આવે તો અમે સમજી રાખીએ. એવા મહિમા સાથે જોડાઈએ, અમારા દોષો જ અમે જોઈએ, અને બેપરવાહી તો અમારા જીવનમાં અમે લાવીએ જ નહીં. આળસનો ત્યાગ કરીને, ગાફલાઈનો ત્યાગ કરીને અમે મન કર્મ વચને ભગવાન અને સંતમાં જોડાઈને એવી ભક્તિ કરી શકીને ભગવાન સ્વામીને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.